ખૂબ જ આસ્થા સાથે અને આત્મીયતા સાથે વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે જતા ભક્તો માટે અણધારી આફત રસ્તાનો રોડો બની ગઈ। આ અણધારી આફત એટલે કે જમ્મુ કાશ્મીરમાં થયેલું ભૂસ્ખલન। એક તરફ કાદવ કીચડમાં છુપાયેલા એ શવો, કાદવ કીચડમાં દટાઈ ગયેલા શવો અને આ કાદવ કીચડ ખૂંદતા જવાનોના દ્રશ્યો સામે આવ્યા છે। હૃદય કંપાવનારા આ દ્રશ્યો જમ્મુના કટરાથી સામે આવ્યા છે કે જ્યાં વૈષ્ણવ દેવી તરફ જવાના ટ્રેક પર ભૂસ્ખલન થયું અને તેની જે તસવીરો સામે આવી છે, જે વિડીયો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। ભક્તો જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે। ગતરોજ બપોરે આ ઘટના ઘટી। વૈષ્ણવ દેવી તરફ જઈ રહ્યા હતા ભક્તોને અચાનક ભૂસ્ખલન થયું। પહાડ પરથી પથ્થરો પડી રહ્યા છે। ભક્તો જીવ બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા છે। તેના પરથી અંદાજો લગાવી શકાય કે પરિસ્થિતિ કેટલી વણસી ગઈ હશે। આ તમામ જે ભક્તો છે તે આમથી આમ ભાગી રહ્યા છે જીવ બચાવવા માટે, ને ઘણા બધા ભક્તો જે કાટમાળમાં દટાઈ ગયા છે। હાલ જવાનો દ્વારા કાદવ કીચડ ખૂંદી અને કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। મૃત્યુ આંક વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે।